લોકસભાની ચૂંટણીનો સંઘનાદ થઈ ચૂક્યો છે ત્યારે ભાજપના રાજકોટ સીટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પડદરી તાલુકાના કાર્યકરો સાથે બેઠક યોજી હતી। પડદરી તાલુકામાં સરબદળ અને મોવૈયા ગામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે બેઠક તથા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાત અને ભારતમાં ભાજપનું પ્રભુત્વ વધતા અન્ય પાર્ટીના કાર્યકરો અને આગેવાનો તેમજ હોદ્દેદારો કેસરીઓ ધારણ કરી રહ્યા છે। રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય ગિરિરાજસિંહ જાડેજા, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી કેતન રાઠોડ, પડદરી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ વિક્રમ રાઠોડ, પડદરી ટંકારા વિધાનસભા સીટના કોંગ્રેસના પ્રભારી ભગરતસિંહ જાડેજા, રાદળ ગઢડા ગ્રામ પંચાયત સરપંચ રાણા સાટકા તથા તેમના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો અંદાજે 110 કરતા વધુ કોંગ્રેસી કાર્યકરોએ કેસરીઓ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા। આમ આદમી પાર્ટીના પૂર્વ તાલુકા પ્રમુખ અને વિધાનસભા સીટના પ્રભારી મહિપાલસિંહ જાડેજા હળમતિયાએ પણ આગેવાનો અને કાર્યકરો સાથે કેસરીઓ ધારણ કર્યો હતો। પરસોત્તમભાઈ રૂપાલાએ ઘોષણા કરી હતી કે બધા લોકો એક મળી મોદીના સ્વપ્નને સાકાર કરી ભારત રાષ્ટ્રને વિશ્વનું પ્રથમ અર્થતંત્ર બનાવવા ભાગીદાર થવા આહવાન કર્યું હતું। ભારતીય જનતા પાર્ટી અખિલ ભારત हमारा नड्डा जी अध्यक्ष आदरणीय नरेंद्रभाई मोदी साहब, गुजरात प्रदेश भारतीय जनता पार्टी द्वारा મને રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે તક આપી રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ તબક્કાના લોકોને મળવાના કાર્યક્રમોનું આયોજન કર્યું। એના ભાગરૂપે આજે અમે ગ્રામ્ય વિસ્તારની અંદર પડદરી તાલુકામાં મોહનભાઈ કુંડારિયા, દુર્લભજીભાઈ, हमारा जिला भाजपा प्रमुख डोलरियाजी, यहाँ हमारा बावनजीभाई, जिल्लाना तालुकाना सब आगेवानोनी साथे आ विस्तारनी अंदर अमे आज प्रवास करी रह्या छीए। तालुकाना सौ समाज वती अमारुं उष्माभेर स्वागत करवामां आवे छे। लोकोनी साथे परिचयात्मक वातो अमे करीए छीए। आजना कार्यक्रमनी विशेषता एटली रही कि आज પડદરી તાલુકાના કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો સહિત અન્ય સમાજના ગણમાન્ય લોકો બહુ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાણ। સ્થાનિક આગેવાનોનું એવું માનવું છે કે આ તાલુકાની અંદર આ મુખ્ય પ્રતિપક્ષના આગેવાનો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ જવાને કારણે અમારા સ્થાનિક કાર્યકર્તાઓનો ઉત્સાહ બમણો થઈ ગયો છે અને અત્યાર સુધીમાં ન મળી હોય તેવી લીડ આગામી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને મળશે એ પ્રકારના ઉત્સાહનો સંચાર કાર્યકર્તામાં થયો છે। મારું પોતાનું નમ્ર માનવું છે કે આ સમાચારોની અસર અહીંયા પડદરી તાલુકા પૂરતી નહીં પણ સમગ્ર લોકસભા ક્ષેત્રની અંદર પડશે એવો મારો નમ્ર મત છે।